તો ગાઈઝ આજે તમારા દાદાના બર્થડે આપણે સવારના નાસ્તામાં કર્યું ઇડલી સાંભાર ચટણી ગાંઠિયા જલેબી મરચાં બહુ મજા આવી. ત્યાં તો બપોરનું જમવાનું બની ગયું અને બપોરમાં હતું શુદ્ધ કાઠિયાવાડી દેશી જમવાનું. પછી આપણે પહોંચી ગયા હતા રસઘર હોટલમાં અને ત્યાં તો આપણે બહુ મજા આવી, સેલ્ફી પડાવી, ફોટા પડાવ્યા, વિડીયો ઉતાર્યા. પણ તમે ગીત તો સાંભળવો જ હશે કે હું છું મામાને ઘેર ઘર કરું છું લીલા લહેર. તમને બધાને ખબર હશે મામાનું ઘર એટલે કે સંસારનું સ્વર્ગ પણ ગણાય છે અને મને તો ત્યાં બહુ મજા આવે છે. જો તમને પણ મજા આવતી હોય તો તમારા મામાના ઘરે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમારા મામાનું ઘર ક્યાં છે. અને હા, પછી તો મેં પણ બેન્ચ ઉપર બેસીને 2-3 ફોટા પડાવી લીધા અને બધા ભાઈઓએ પણ ફોટા પડાવ્યા મામા જોડે. પછી અમે જો ઓર્ડર તો લઈ દીધો હતો એટલે અમે પછી વેઇટિંગમાં બેઠા હતા કારણ કે હજી જમવાનું બન્યું નહોતું. અને ત્યાં પણ માસી એમ કીધું કે હજી એક વિડીયો ઉતારી લઈ, તો પછી અમે બધા ત્યાં પણ એક વિડીયો ઉતારી લીધો. અને દાદાનો બર્થડે હતો એટલે દાદાને તમારે ખાસ લેવાના જ હોય ને. પછી તો બધા ભાઈ લાઈનમાં બેઠા હતા, એનો વિડીયો ઉતારી લીધો. હું મારા મમ્મીની બાજુમાં બેઠી હતી અને બંને આવી ગઈ હતી મજા. પછી આવી ગયું હતું જમવાનું અને જમવામાં મંચુરિયન તો બહુ મસ્ત હતા. પછી આવી ગયું હતું શાક, નાન, ઢોસો, છાશ અને બહુ મજા આવી અમને જમવાની. અને અમે જમીને પહોંચી ગયા હતા ગાર્ડનમાં અમે બતકમાં બેઠા, ઘોડામાં બેઠા. જો તમે આ જોઈ રહ્યા છો એ છે સ્પ્રિંગ ઘોડો. પછી હું ગઈ હતી ચકેડીમાં. ત્યાં હું ચકેડીમાં ઘડીક વાર ચક્કર કરી લીધું અને પછી મને મજા ના આવી એટલે હું વહી ગઈ હિંચકામાં. હિંચકા મોટા લોકો માટે હતા પણ હું નાની હતી તો હું પણ બેસી ગઈ. હવે ત્યાં કોણ મને કહેવાવાળું એટલે હું પણ બેસી ગઈ હિંચકામાં. અને મેં થોડીક વાર હિંચકા ખાઈને મને મૂડ થયો કે હાલો ને હું બી જમ્પિંગમાં જઈ આવું. જમ્યું તો એટલે મમ્મીએ કીધું કે જરાક ઓછા કૂદકા મારજો તોય પણ જમ્પિંગમાં તો આપણે જઈ આવ્યા હો. પછી નાનામાં છોકરાઓના જે હિંચકા હતા ને એમાં પણ હું બેસી ગઈ અને એમાં પણ મેં મોજ કરી લીધી. અને તમને બધાને ખબર છે કે મને સ્લાઇડ બહુ ગમે. હું ગમે ત્યાં જાઉં એટલે પહેલી વસ્તુ હું સ્લાઇડમાં જ બેસું. પછી હું સ્લાઇડમાંય બેસી. પણ સ્લાઇડમાં થયું એ કે હું પહેલાં ચડી ગઈ અને સ્લાઇડમાં હે ને જેની સ્વાહ રહી ગયો અને હું સ્લાઇડમાંથી ઉતરી એટલે બહુ મજા આવી. તમે જોઈ શકો છો સ્લાઇડ બહુ લપસણી હતી એટલે થોડુંક ફટાફટ ઉતરાઈ ગયું. મને બીક હતી કે મારી માથે પડશે એટલે હું પણ ફટાફટ ભાગી ગઈ. પછી આપણે લાસ્ટ ફેમિલી ફોટો પડાવી અને ત્યાંથી રવાના થયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય ગાઈઝ.